બેસો બેસો. परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, अनंत पूर्ण, परम चिदाकाश, परम शांति, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यवास, अनंत कोटि, महाकल्पो है ही नहीं, वसिष्ठराम निर्वाणोत्तरार्थ। आद्य परब्रह्म सद्गुरु देव की जय। ओम श्री परमात्मने नमः। श्री योग वासिष्ठ महारामायण निर्वाण प्रकरण उत्तरार्ध, सर्ग 102 पेज नंबर 1450 ऊपर थी, पेज नंबर 1450 ऊपर थी। सर्ग 102 तत्वज्ञ पुरुषोना लक्षणों। आ 102 सर्गમાં તત્વજ્ઞ પુરુષોના લક્ષણો વિશે ફરીવાર પણ વર્ણન આવશે કે જે જાણવાથી તેનો દ્રઢ અભ્યાસ થતા જ્ઞાનની પણ દ્રઢતા થવાનું બની આવે। 1450 ઉપરથી। જેમ ચંદનના કાષ્ઠોની સુગંધ દૂરથી કૃમિ આદિ જીવોના જાણવામાં આવતી નથી, તેમ એવા મહાત્માઓની અંદર રહેલી શીતળતાને કોઈ પણ બીજા પ્રાણીઓ જાણી શકતા નથી। પરંતુ જેમ સર્પના પગને સર્પ જ ઓળખે છે, તેમ એ મહાત્માઓને તેમના જેવા જ શુદ્ધ ચિત્તવાળા જ્ઞાત જ્ઞેય કૌંસમાં જાણવાનું જેણે જાણી લીધું છે એવા પુરુષો ઓળખી લે છે। સર્વથી ઉત્તમ એવા મહાત્માઓ પોતામાં રહેલા ઉત્તમ લક્ષણોને છુપાવે છે, કેમ કે ગામડામાં મળનારા ધન આદि વડે ખરીદી ન શકાય એવા અમૂલ્ય મણીને બજારમાં કોણ વેચવા કાઢે? તત્વજ્ઞ મહાત્માઓનું પોતાની અંદર રહેલા ગુણોને છુપાવવામાં તાત્પર્ય હોય છે, પરંતુ બીજાઓને દેખાડવામાં તેમનું તાત્પર્ય હોતું નથી। તત્વજ્ઞ મહાત્માઓનું પોતાની અંદર રહેલા ગુણોને છુપાવવામાં તાત્પર્ય હોય છે, પરંતુ બીજાઓને દેખાડવામાં તેમનું તાત્પર્ય હોતું નથી। કેમ કે હે રામચંદ્રજી, તેમનામાં કોઈ પણ જાતની વાસના હોતી નથી, તેમજ દ્વૈત બુદ્ધિથી પણ તેઓ રહિત હોય છે અને તેમનામાં કશું પણ અભિમાન હોતું નથી। હે રામચંદ્રજી, તેમનામાં કોઈ પણ જાતની વાસના હોતી નથી, તેમજ દ્વૈત બુદ્ધિથી પણ તેઓ રહિત હોય છે અને તેમનામાં કશું પણ અભિમાન હોતું નથી। હે રામચંદ્રજી, હે રામચંદ્રજી, તેમનામાં કોઈ પણ જાતની વાસના હોતી નથી,
તેમજ દ્વૈત બુદ્ધિથી પણ તેઓ રહિત હોય છે અને તેમનામાં કશું પણ અભિમાન હોતું નથી. હે રામચંદ્રજી, હા, હે રામચંદ્રજી, તેમનામાં કોઈ પણ જાતની વાસના હોતી નથી. હે રામચંદ્રજી, તેમનામાં કોઈ પણ જાતની વાસના હોતી નથી તેમજ દ્વૈત બુદ્ધિથી પણ તેઓ રહિત હોય છે અને તેમનામાં કશું પણ અભિમાન હોતું નથી. આને એડજસ્ટમેન્ટ ફરક પડે. આ તો એકદમ બરાબર. આને એડજસ્ટમેન્ટ બરાબર. હંમેશા कैसे रखते हैं? टेबल થઈ ગયો ને, ટેબલ आगो करो ને, बस करो. अभी आप जैसे करते हैं करो आगे करो. आप जैसे करते हुए करो. હે રામચંદ્રજી, તેમનામાં કોઈ પણ જાતનું અભિમાન હોતું નથી, તેમનામાં કોઈ પણ જાતની વાસના હોતી નથી તેમજ દ્વૈત બુદ્ધિથી પણ તેઓ રહિત હોય છે અને તેમનામાં કશું પણ અભિમાન હોતું નથી. હે રામચંદ્રજી, બરાબર છે. ઠીક છે. તેમનામાં કોઈ પણ જાતની વાસના હોતી નથી. હે રામચંદ્રજી, તેમનામાં કોઈ પણ જાતની વાસના હોતી નથી તેમજ દ્વૈત બુદ્ધિથી પણ તેઓ રહિત હોય છે અને તેમનામાં કશું પણ અભિમાન હોતું નથી. તેમનામાં કશું પણ અભિમાન હોતું નથી. હે રામચંદ્રજી, એ મહાત્માઓને એકાંત, નિરઅભિમાનપણું, અકિંચનપણું, કૌંસમાં દરિદ્રતા અને મનુષ્યની ઉપેક્ષા એ સર્વ જેવું સુખ ઉત્પન્ન કરે છે તેવું સુખ મોટી સમૃદ્ધિ પણ આપી શકતી નથી. હે રામચંદ્રજી, હે રામચંદ્રજી, એ મહાત્માઓને એકાંત, નિર્ભિમાનપણું, અકિંચનપણું, નિરઅભિમાનપણું. હે રામચંદ્રજી, એ મહાત્માઓને એકાંત, નિરઅભિમાનપણું, અકિંચનપણું, કૌંસમાં દરિદ્રતા અને મનુષ્યની ઉપેક્ષા એ સર્વ જેવું સુખ ઉત્પન્ન કરે છે તેવું સુખ મોટી સમૃદ્ધિ પણ આપી શકતી નથી. તેમનું વિદિત વેદ્યપણું પોતાના અનુભવ વડે જાણી શકાય એવા નિરતિશય આનંદ વડે તેઓ ભરપૂર હોય છે. તે બીજાઓને જણાવી શકાતું નથી અને બીજો વિવેકી પણ તેને દેખી શકતો નથી. મારા અમુક ગુણને મનુષ્ય જાણે અને તેમનું વિદિત વેદ્યપણું પોતાના અનુભવ વડે જાણી શકાય એવા નિરતિશય આનંદ વડે તેઓ ભરપૂર હોય છે. તેમનું વિદિત વેદ્યપણું પોતાના અનુભવ વડે જાણી શકાય એવા નિરતિશય આનંદ વડે તેઓ ભરપૂર હોય છે. તે બીજાઓને જણાવી શકાતું નથી અને બીજો વિવેકી પણ તેને દેખી શકતો નથી. તે બીજાઓને જણાવી શકાતું નથી અને બીજો વિવેકી પણ જાણી શકતો નથી એવું લખ્યું છે, પણ પ્રભુએ સુધારે અવિવેકી. તેમનું વિદિત વેદ્યપણું પોતાના અનુભવ વડે જાણી શકાય એવા નિરતિશય આનંદ વડે તેઓ ભરપૂર હોય છે. તે બીજાઓને જણાવી શકાતું નથી અને બીજો અવિવેકી પણ તેને દેખી શકતો નથી. મારા અમુક ગુણને મનુષ્ય જાણે અને મારી પૂજા કરે એવી ઈચ્છા અહંકારવાળા દાંભિક પુરુષોમાં હોય છે
પરંતુ તે મુક્ત ચિત્તવાળા પુરુષોમાં હોતી નથી. મારા અમુક ગુણને મનુષ્ય જાણે અને મારી પૂજા કરે એવી ઈચ્છા અહંકારવાળા દાંભિક પુરુષોમાં હોય છે, પરંતુ તે મુક્ત ચિત્તવાળા પુરુષોમાં હોતી નથી. હે રામચંદ્રજી, અવિવેકી પુરુષોને પણ આકાશગમન આદિ ક્રિયાના ફળો અહીં મંત્ર ઔષધ આદિના બળથી સિદ્ધ થાય છે. વિવેકી હો કે અવિવેકી હો, કૌંસમાં જ્ઞાનવાન કે મૂઢ હો, પરંતુ જે પુરુષ જેવો કલેશ સહન કરવાને સમર્થ હોય તેવું કૌંસમાં કલેશ ભોગના પ્રમાણમાં ફળ તે અવશ્ય પામે છે. જેમ ચંદનની અંદર સુગંધ રહેલી છે, તેમ સર્વના હૃદયની અંદર પોતાના વિહિત નિષિદ્ધ કર્મોનું ફળ કૌંસમાં અપૂર્વ રૂપે રહ્યું હોય છે. તે કર્મ કરનાર પુરુષને કાળે કરીને આવિર્ભાવને પ્રાપ્ત થતા અનુભવમાં આવે છે. જેને અહંતા, વાસના, દ્વૈત બુદ્ધિ અને દ્રશ્ય પદાર્થોમાં વાસ્તવિકપણું જણાય છે, તે જ આકાશગમન આદિ ક્રિયાની ફળને સાધે છે. પરંતુ જે તત્વજ્ઞ પુરુષો સમજે છે કે આ સર્વ સિદ્ધિ આદિ તુચ્છ છે અથવા ભ્રાંતિ માત્ર છે અથવા ચિદાકાશ રૂપ છે, તેઓ વાસના રહિત હોઈને કેવળ કર્મરૂપી વંટોળિયા વાયુના સપાટા જેવી આકાશગમન આદિ સિદ્ધિઓને આપનારી મંત્ર ઔષધ આદિ સંબંધી ક્રિયાને તે શા માટે સાધે? તેને આ સંસારમાં કર્મ કરવાથી પણ કશું પ્રયોજન હોતું નથી અને કર્મ ન કરવાથી પણ કશું પ્રયોજન હોતું નથી. વળી સર્વ પ્રાણીઓમાંથી તેને બીજો અર્થ પણ કાઢી લેવાનો હોતો નથી, કેમ કે પૃથ્વીમાં, સ્વર્ગમાં કે દેવતાઓમાં કોઈ પણ સ્થળે એવું કશું પણ નથી કે જે ઉદાર ચિત્ત વૃત્તિવાળા તત્વવેતાને લોભ ઉત્પન્ન કરે. પૃથ્વીમાં, કેમ કે પૃથ્વીમાં, સ્વર્ગમાં કે દેવતાઓમાં કોઈ પણ સ્થળે એવું કશું પણ નથી કે જે ઉદાર ચિત્ત વૃત્તિવાળા તત્વવેતાને લોભ ઉત્પન્ન કરે. જેની નજરમાં આ સમસ્ત ત્રૈલોક્ય તૃણના જેવું કે રજના જેવું તુચ્છ છે, તેને બીજી શી અનાત્મ વસ્તુ ગ્રહણ કરવા યોગ્ય જણાય? જેની નજરમાં આ સમસ્ત ત્રૈલોક્ય તૃણના જેવું કે રજના જેવું તુચ્છ છે, તેને બીજી શી અનાત્મ વસ્તુ ગ્રહણ કરવા યોગ્ય જણાય? સંસાર યાત્રાનો નિર્વાહ ચલાવીનેલા પરિપૂર્ણ ચિત્તવાળો તત્વજ્ઞ મહાત્મા પુરુષ યથાસ્થિત રીતે પોતે રહે છે અને યથાપ્રાપ્ત શિષ્ટાચારને અનુસરે છે. તત્વજ્ઞ પુરુષ પોતે નિરંતર અંદર શીતળ રહે છે. મૌનને કૌંસમાં નિસંકલ્પ દશાને કિંવા વૃથા આલાપના ત્યાગને ધારણ કરે છે. તેની મનોભૂમિ શુદ્ધ સત્વમય હોય છે. પરિપૂર્ણ ભરેલા મહાસાગરના જેવો તેનો આકાર હોય છે અને તેનો અભિપ્રાય ગંભીર તથા લોકોને સહેલાઈથી જણાઈ શકે તેવો હોય છે. રસાયણના લોકોને સહેલાઈથી જાણી ન શકાય તેવો હોય છે. ये कोई नया बाजार की वस्तु थोड़ी है. ऐसी बराबर बराबर नहीं. ચલો. તેમનું વિદિત વેદ્ય પણ પોતાના અનુભવ વડે જાણી શકાય એવા નિરતિશય આનંદ વડે તેઓ ભરપૂર હોય છે. તે એ બીજાઓને જણાવી શકાતું નથી અને બીજો અવિવેકી પણ તેને દેખી શકતો નથી. ના તો આગળ મૌનને કૌંસમાં નિસંકલ્પ દશાને કિંવા વૃથા આલાપના ત્યાગને ધારણ કરે છે. તેની મનોભૂમિ શુદ્ધ સત્વમય હોય છે. પરિપૂર્ણ ભરેલા મહાસાગરના જેવો તેનો આકાર હોય છે અને તેનો અભિપ્રાય ગંભીર તથા લોકોને સહેલાઈથી જણાઈ ન શકે તેવો હોય છે.
हम तो ब्राह्मण को नहीं जानते। પરિપૂર્ણ ભરેલા મહાસાગરના જેવો તેનો આકાર હોય છે અને તેનો અભિપ્રાય ગંભીર તથા લોકોની સહેલાઈથી ન જણાઈ શકે તેવો હોય છે. એમ આવે છે. રસાયણના ચારે બાજુથી પરિપૂર્ણ રીતે ભરેલા દરાની પેઠે કોને જાણી કહેવાય? એના જેવો હોય એ જ જાણી શકે. એમાં આવી ગયા છે એના જેવો વિધિત વ્યક્તિ એટલે જાણવાનું જેને જાણ્યું છે એ જ એને જાણી શકે. બાકી જે લોકોને આ બધું છે અંદર હવામાન વાસના આ બધું કીધું ને કે આ બધું આ ભ્રાંતિ સાચી લાગે છે એ ન જાણી શકે. અને એને આ બધું એને ઈષ્ટ હોતું નથી. એનું બધું જુદું જ હોય છે. એટલે આ બધું જેમાં કાંઈ ન હોય અને એ જ બધું હોય એવું જ એને અભિપ્રેત હોય એ સમજાય? રસાયણના ચારે બાજુથી પરિપૂર્ણ રીતે ભરેલા દરાની પેઠે તે પોતાના આત્મામાં આનંદને ધારણ કરે છે. નિરપેક્ષતા આવી ગઈ ને આ ખૂબ જરૂર છે ને? એનો કોઇન્સિડન્સ યોગાનો યોગ છે કે તત્વ એક જ છે એટલે કઈ રીતે? વાચિદાકાશ અનંત સંપૂર્ણ એકરૂપ. હા અનંત એકરૂપ. હા એટલે હા, બરાબર છે. એટલે કંઈ યોગાનો યોગ એવું નથી. આ એક એક ઘણી વસ્તુ એ આવે. પેલું શબ્દ બ્રહ્મ નથી હોતું તો એમાં આવે છે પાણીમાં જેમ ખળખળ અવાજ આવે તો એ શબ્દ નથી હોતો એવું બધું આવે છે. આવે તો એકચ્યુઅલી એમ કહીએ તો ચાલે કે નિરપેક્ષ સૂત્ર છે અને યોગ વસ્તુ ભાષ્ય છે એવી રીતે. રસાયણના ચારે બાજુથી પરિપૂર્ણ રીતે એટલે જ એ લાભ નથી લઈ શકતો. એને જે એ ભ્રાંતિમાં ભટકતો હોય છે એટલે જ એ લાભ નથી લઈ શકતો. જે ખોટું છે એને સાચું લાગે છે અને સાચું એને ખોટું લાગે છે એટલે જે સાચું પામી શકતો નથી. એવું થાય. એક એક અક્ષર અક્ષર શબ્દ શબ્દ વાક્ય વાક્ય ભરી ભરીને ભરી ભરીને ભરી ભરીને પ્રકાશ 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 પણ હા કેટલા જન્મે ઠેકાણું પડશે હું ખબર. આજે અજ્ઞાની સંસારી છે એ બધા હાવ ભૂતની જેમ હાવ હાવ ઊંધું એમ કે હાવ જે નીચે ભ્રાંતિમાં એટલે ભ્રાંતિમાં જ ભટકે તો એને કદાચ ભગવાન આવીને એમ કહે કે ચાલો મેં તને વખત આપ્યો પણ તે બધો વખત બગાડ્યો હવે બોલ ચાલ હવે લઈ જાઉં તને હવે શું કરવું તારે તો ભાન થાય અત્યારે એમ જ થઈ રહ્યું છે. ભગવાન પોતે તો કે છે ના એને બેસો બેસો જગ્યા છે ને બેસવાની ઘણી જગ્યા હા શું કે એને ન થાય કારણ કે આખી જિંદગી આને ગણ્યું નહીં ને એને જ ગણ્યું જે ભ્રાંતિમાં ભટકવાનું એટલે રચ્યો પચ્યો એમ જ ગણ્યું સંસાર માયા બહુ વાતના ભ્રાંતિમાં હું મારું દેહ આપણે આને આપણું આ કેમ ઉભા રહ્યા? આ તો છે ને ખુરશી એમ નહીં ખુરશીમાં તો બેસાય ને તો નીચે ન બેસાય તો 24 કલાક ઊભું રહેવાનું કે સુવાય? અચ્છા તો એને વિશ્રામ કરાવો તો સોફા પર લંબાવે ને એમ નહીં અંદર સંભળાશે. સોફો છે ને સોફો છે કે રમેશ પ્રભુના નાના ભાઈ રમેશ લાડુ. જૈન ચલાવે એને ના થાય અને લઈ જવાનું તો એમ કે ભગવાન થોડું પતાવી દો એટલી રૂઢતા. એ એક કર્યું ને એટલે હાવ આમ કે આ બધું જે કાંઈ નથી એની ભ્રાંતિ
એ તો શરીર ત્યાંમાં બેઠું હોય તો એને ખબર ન પડે, ખાલી એમના શબ્દથી બોલી જાય બસ. પણ એનો કોઈ મિનિંગ શબ્દ નથી. આ તો વસ્તુ કેવી છે કે આ નથી બધું વેચાણ કરાયો. બરાબર. આમાં કંઈક પ્રેક્ટિકલ જે આમાં અંદરથી તે કીધું હમણાં લક્ષણો કીધા ને એને આ કે મહાસાગરનું ભરપૂર પણ એટલે એ જે આખો અનંત સંપૂર્ણ મહાચૈતન્ય પ્રકાશ છે એમાં સાગર એનું ભરપૂર સ્વયં મહાચિદાકાશ આખો એટલો પ્રકાશ છે. જેમાં આખો સૂર્યનારાયણ ભગવાનનો પ્રકાશ છે અને પ્રકાશ જ પોતાના વાઇબ્રેશનથી આવું જગત જીવ જગત દ્રષ્ટા છે પંચભૂત પાસે છે પણ એ નથી, પણ પ્રકાશ છે આખો. એ તો પ્રકાશોનો પ્રકાશ છે આખો. આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે. હવે એનું ભરપૂરપણું આનામાં છે. આ તત્વજ્ઞ પણ એ રહ્યું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ પૂર્ણ બ્રહ્માનંદ તેજગન અનંત ચિદગન અને પરમાકાશ કેવલ અનંત શુદ્ધ તેજગન અને પરમાકાશ અખિલ આત્મા પૂર્ણ બ્રહ્મ પરમાત્મા. તો એના માટે શબ્દો છે. એના માટે આ જે બધી માયા ભોગવાસના બ્રંથ આ જ સર્વ છે. એટલે એ પોતે પણ આને ઓપનલી પણ ના કબૂલ થાય. ઓપનલી કે અમારે આ છે ને ઓપનલી નથી કે હામું એમ કે ઉપર જઈએ એને સમજાવાય નહીં, એને કાંઈ કહેવાય નહીં. અને પછી રમણી કીધું જો આને જ્ઞાન ન થાય ભક્તિ ન થાય તો પછી તો કે દુઃખમાં થઈને જ માર્ગ છે એવું રમણી કીધું. અને જ્યાં અહંકાર નથી હોતો ત્યાં પરમાત્મા સ્વયં પ્રકાશે છે એ પણ રમણી કીધું. એટલે આ તો સૂર્યનારાયણ ભગવાનમાં રાત્રિનો અહંકાર છે જ નહીં, એના જેવું છે. એટલે ત્યાં આ મળ્યા છતાં અંધારામાં રહે તો પછી એના માટે તો રસાયણના ચારે બાજુથી પરિપૂર્ણ રીતે ભરેલા દરાની પેઠે તે પોતાના આત્મામાં આનંદને ધારણ કરે છે અને શુદ્ધ પૂર્ણચંદ્રની પેઠે બીજાઓને પણ તે આનંદ ઉપજાવે છે. પંડિતોની બુદ્ધિઓ અધિકારીને એટલે જેને ખરેખર જોઈએ છે. જેમ રામે કીધું ને કે મને મારા પરમ પદમાં પૂર્ણ વિશ્રાંતિ છે. આ બધું મને કેમ દેખાય છે? આમાં મને કોઈ સાર લાગતો નથી, આમાં મને કાંઈ જોતું નથી. અધિકારી જે વૈરાગ્ય પહેલું પ્રકરણ છે, પછી મુમુક્ષ પ્રકરણ. વૈરાગ્ય અને મુમુક્ષત્વ એ છે તો એને તો અમૃત છે, પરમ અમૃત. કારણ કે એનાથી એ જ છે, બીજું છે જ નહીં. એનાથી અધિક બીજું છે. પરમ સત્ય, પરમ તત્વ, પરમ ચૈતન્ય, પરમ આનંદ, પરમ પ્રકાશ, પરમ આનંદ, પરમ શાંતિ. અજ્ઞાની માટે એ શબ્દો અને જ્ઞાની માટે એ સ્વરૂપ છે અને અનુભૂતિ. પંડિતોની બુદ્ધિઓ જેવો આનંદ આપે છે તેવો આનંદ મંદાર વૃક્ષની મંજરીઓની નિકુંજો વડે પીડી થઈ ગયેલી દેવભૂમિઓ પણ આપી શકતી નથી. સારગ્રાહી વિવેકી પુરુષ ગ્રીષ્મ ઋતુ સંબંધી સૂર્યના જેવા પ્રકાશ કરનારા પદાર્થોમાં ચંદ્રબિંબ પાસેથી શીતળતા રૂપી સારનું ગ્રહણ કરે છે. સુગંધને ભોગવનારા પદાર્થોમાં વસંત ઋતુ પાસેથી નિર્લેપ રહેવારૂપી સારનું ગ્રહણ કરે છે અને સૌભાગ્યને ભોગવનારા પદાર્થોમાં મહાત્માઓના નિર્વિકાર રહેનારા ચિત્તો પાસેથી નિષ્ફળ રહેવારૂપી સારનું ગ્રહણ કરે છે. અને સૌભાગ્યને ભોગવનારા પદાર્થોમાં મહાત્માઓના નિર્વિકાર રહેનારા ચિત્તો પાસેથી નિષ્ફળ રહેવારૂપી સારનું ગ્રહણ કરે છે. આ જગત ભ્રાંતિ માત્ર છે, ઇન્દ્રજાળ જેવું છે અને મિથ્યા છે એવો નિશ્ચય કરી વિવેકી પુરુષ પ્રતિદિન વાસનાઓને મૂકતા જાય છે. તત્વજ્ઞ પુરુષ શીત ઉષ્ણ આદિ દુઃખો પોતાના દેહમાં રહ્યા હોય તો પણ જાણે કોઈ બીજાના દેહમાં રહેલ હોય તેમ તેનો અનાદર કરે છે. વૈરાગ્યવાન વિવેકી પુરુષ કરુણા વડે ઉદાર એવી પોતાની વૃત્તિ વડે
સર્વસ્વ આપી દઈને પણ આર્ત પુરુષને પાલન કરવાનું પરમ વ્રત ધારણ કરે છે. વૈરાગ્યવાન વિવેકી પુરુષ કરુણા વડે ઉદાર એવી પોતાની વૃત્તિ વડે સર્વસ્વ આપી દઈને પણ આર્ત પુરુષને પાલન કરવાનું પરમ વ્રત ધારણ કરે છે. પુષ્પફળ સર્વસ્વ એટલે ભૌતિક સર્વસ્વ નહીં, એટલે સર્વસ્વ એટલે આ જે પરમ ચિદાકાશ પરમ પદ પૂર્ણ વિશ્રાંતિ, મહાચિદાકાશ પરમ કૈવલ્ય પરમ શાંતિ, અનંત પૂર્ણ પરમ ચિદાકાશ પરમ શાંતિ, પરબ્રહ્મ પરમ શાંતિ, સ્વાનુભૂતિ તત્વ, એની પાસે સર્વસ્વ. આ ક્યાં છે? આ જે મિથ્યા છે, નાશન છે, એની પાસે છે જ નહીં. આ ભૌતિકતા, વિલાસિતા, આ ચંચળતા ભ્રાંતિ, આ અજ્ઞાનનો ભ્રમ, આ બધા સંસારમાં રચ્યા પચ્યા એ એની પાસે ક્યાં? એની પાસે રામ છે. જે રામ માગે છે અને જે વસિષ્ઠને મળ્યું એ પરમ પદ પૂર્ણ વિશ્રાંતિ, સર્વસ્વ. સર્વસ્વ મળે આમાં માણસને જે જોવે કે અન્ન, વસ્ત્ર, રહેઠાણ, વધારું શિક્ષણ, એ સર્વસ્વ નહીં. આજે પોતે રહેલું સવાર આવી ગયું કે તત્વજ્ઞ પુરુષ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ જ છે અને બીજું કાંઈ નથી. તો પછી એની પાસે શું મળે? જે રહેલો હોય એ જ મળે. પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ, अनंत पूर्ण परम चिदाकाश परम शांति, स्वयं सिद्ध स्वयं प्रकाश स्वयं पूर्ण स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है. शून्यवास अनंत कोटि महाकल्प है ही नहीं. तो जिसके पास जो होता है वही उसके पास मिलता है, जिसके पास जो नहीं होता है और जिसके पास जो भौतिक जिसके पास होता है उसके पास भौतिक मिलता है, और जिसके पास एक परम पद पूर्ण विश्रांति है उसके पास वो मिलता है ना. पोतानु अपना सर्वस्व दे देता है, ऐसा बाकी नहीं रखता है. ऐसा ठीक है नहीं, ऐसा प्रकाश करने में, प्रकाश को देने में कुछ बाकी नहीं रखता है कि अनंत प्रकाश, अनंत आनंद, अनंत शांति, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं. तो जो हो रहा है उसको वही देगा. तो अपना सर्वस्व दे देता है. मैंने सर्वस्व मैंने थोड़ा अन्न वस्त्र રહેઠાણ दवा दारू शिक्षण थोड़ा, सर्वस्व मैंने अनंत प्रकाश, अनंत आनंद, अनंत शांति, सर्वस्व. अपना सर्वस्व तो भी कम नहीं होता है. ऐसा आकाश अपने को पूरा दे दे तो भी वो पूरा ही रहता है. महासागर अपने को पूरा दे दे तो भी वो पूरा ही रहता है. सूर्य प्रकाश अपने को पूरा दे दे तो भी वो पूरा ही रहता है. वैसे ये परम चिदाकाश परम ज्योति अखंड ज्योति अपने को पूरा दे दे तो भी वो पूरा ही रहता है. बताओ ना, चिदाकाश है कि अद्वितीय अनादि अनंत, वो तो है ही अजर हमारे. परम महाचिदाकाश ज्योति अनंत अखंड अभेद, वो तो अनंत अखंड अभेद है ना. वो पूरा दे देता है और फिर भी पूर्ण रहता है ना, क्योंकि वो अजर हमारे. और सबका, सबके अंदर सबका संपूर्ण भ्रांति रहित शुद्ध स्वरूप है. लेकिन परम चिदाकाश परम ज्योति अखंड ज्योति महाचिदाकाश स्वयं प्रकाश संपूर्ण प्रकाश पूर्ण ब्रह्म अनंत तेज घन अनंत तेज घन परमाकाश केवल अनंत शुद्ध तेज घन परमाकाश अखिल आत्मा पूर्ण ब्रह्म परमात्मा, वो तो सबके अंदर, सबके हृदय में, सबके अंदर सपना, सबका अपना सच्चा संपूर्ण शुद्ध स्वरूप है. लेकिन जो भूल गया है और जो ये माया मोह भोग वासना भ्रांति में पड़ गया है, उसमें रचा पचा रहता है, तो उसको मालूम नहीं है कि ये अपना नहीं है, तो भ्रांति है, मिथ्या है, नाशवत है, असत है, असर है, दुख है. वो जानता नहीं है, उसको विवेक नहीं, अज्ञान है. और ज्ञान होता है तो हाँ, परमाकाश अखिल आत्मा पूर्ण ब्रह्म परमात्मा, ये मैं हूँ, सच्चा मैं, ये तो खोटा नहीं हूँ, देह में खोटा मैं हूँ, और परब्रह्म परमात्मा परम चिदाकाश परम ज्योति अखंड, ये मैं सच्चा मैं हूँ. अनंत परम आनंद, परम प्रकाश, परम आनंद, परम शांति, ये सच्चा मैं हूँ. ये देह सच्चा मैं नहीं हूँ, ये मन सच्चा मैं नहीं हूँ. इंद्रियों, विषयों, भोगों, मैं, मेरा, राग द्वेष, ये सब आभास, संसार, माया, ये सब मैं सच्चा नहीं हूँ. ये तो स्वप्न जैसा, मुर्जल जैसा है, मिथ्या नाशवंत है, असत सारो दुख है, ये मैं नहीं हूँ. मैं तो ये मैं हूँ. अनंत प्रकाश, अनंत आनंद, अनंत शांति, ये सच्चा मैं हूँ. ऐसा फिर वशिष्ठ से प्रकाश से प्रकाश रूप रहता है, प्रकाश हो जाता है. प्रकाश तो है ही, नया आता नहीं है. खाली प्रकाश, ज्ञान से अज्ञान का भ्रम नाश होता है. जैसे सूर्योदय से रात्रि का अंधकार अदृश्य है, वैसे
एक ज्ञान सूर्य का उदय होता है, वशिष्ठ से प्रकाश का उदय होता है, तो फिर ये अज्ञान अंधकार कलेश। पर लेकिन राम जैसा वैराग्य और मुमुक्षुत्व योग्यता, भाई मुझे ये नहीं चाहिए, मुझे ये भी चाहिए तो फिर ये नहीं चाहिए, और मुझे ये चाहिए तो ये नहीं चाहिए। यदि मुझे सूर्यनारायण भगवान चाहिए तो रात्रि का अंधकार नहीं चाहिए, और मुझे रात्रि का अंधकार चाहिए तो मुझे सूर्यनारायण भगवान नहीं चाहिए। ऐसा है ये तो, है ना, नो कॉम्प्रोमाइज। વૈરાગ્યવાન વિવેકી પુરુષ કરુણા વડે ઉદાર એવી પોતાની વૃત્તિ વડે સર્વસ્વ આપી દઈને પણ ઓળખો છે ને, વિશ્રામ કરાવીને ઓળખો. એમને ગેટથી એટલે રમેશ પ્રભુ અને એક બે સાથે મળ્યા છે ને, કીધું તું ને ખબર, લાડોલ એટલે બગડું માતાજીને મોસાવના છે, એટલે રમવા મળીનું પિયર થાય, બગડું માતાજીનું મોસાળ થાય. એ સમજાણું? એ પેલા વિશ્રામ સાથે કોણ કોણ ભણ્યું હતું? રમેશ પ્રભુ કહેતો ને, નાના મામા રમેશ પ્રભુ ને એમના નાના મામા સાથે ભણ્યા. લાડોલ એમનું મોસાળ થાય, સમજે? એમણે એમના મોસાળિયાને વિશ્રામ કરાવ્યો. એમ ખ્યાલ આવ્યો? આ ખબર હતી તમને? નહોતી. જો તમને નહોતી, એમને નહોતી. એમના નાના મામા અને રમેશ પ્રભુ સાથે ભણેલા. નાના મામા કોણ? મનુ મામા, બરાબર, રમામાળીના ભાઈ. બરાબર, ખ્યાલ આવ્યો? ખબર પડી? જો જાણો તો બધું ભગવાનનું રૂપ છે, બધું પ્રભુનું રૂપ છે, બધું આત્માનું રૂપ છે, બધું બ્રહ્મનું નિરાકારનું રૂપ. કોઈ પારખું નથી. ત્યાં જાઓ ત્યાં પોતાનું જ છે. સમજાય? ખબર પડી? એમને કહેતી એનું નથી બેસી શકતા, નથી કરી શકતા. હા, બરોબર. શું એટલે શું છે? મણકાની તકલીફ છે. એવું બી વૈરાગ્યવાન વિવેકી પુરુષ કરુણા વડે ઉદાર એવી પોતાની વૃત્તિ વડે સર્વસ્વ આપી દઈને પણ આર્થ પુરુષને પાલન કરવાનું પરમ વ્રત ધારણ કરે છે. પુષ્પફળ આદિને ધારણ કરવા વાળી લતાની પેઠે પરોપકાર કરવામાં પરાયણ એવી પોતાની વૃત્તિથી તે એક જળ માત્રથી પણ સંતોષ માની લઈ પોતાની ઉત્તમ સ્થિતિમાં જ રહે છે. તે પોતે સર્વ લોકોની પેઠે જ યથાપ્રાપ્ત વ્યવહારને કરતા છતાં ચરાચર પ્રાણીઓના કરતા ઉત્તમ સ્થિતિમાં રહ્યો હોય છે. જેમ પર્વત ઉપર ચડેલો મનુષ્ય નીચે જમીન ઉપર રહેલા મનુષ્યોને દેખે છે, તેમ શોક નહીં કરવા યોગ્ય એવો તત્વજ્ઞ પુરુષ પ્રજ્ઞારૂપી મહેલ ઉપર ચડી જઈ બીજા શોક કરતા પ્રાકૃત પ્રાણીઓને તટસ્થપણે દેખે છે. સંસાર સાગર એક બ્રહ્મ માત્ર જ છે અને તેની અંદર ઘણા લાંબા કાળ સુધી ક્ષુધા, પીપાસા, જરા, મૃત્યુ તથા શોક મોહરૂપી 6 ઉર્મિઓના ઝપાટાથી વિક્ષેપ આવે છે. આમ છતાં નિર્વિકાર મનવાળો તત્વજ્ઞ પુરુષ તેની પેલે પાર પહોંચી જાય છે અને ચરમ વિશ્રાંતિ પામે છે. તે પોતાની શાંત વૃત્તિ વડે જગત સંબંધી પોતાની પ્રથમની ગતિને હસે છે અને સંસારરૂપી ભ્રાંતિને ખૂબ ઘાટી રીતે ધારણ કરી રહેલા મનુષ્યોના સમૂહને પણ
તે પોતે અંદર જાણે હસતો હોય એવો થઈ રહે છે. જંગલમાં ભૂલો પડવાથી ગોથા ખાનારા આંધળા વડે માર્ગોની પેટે અંધ પરંપરાથી ચાલી આવતી આ સંસાર સંબંધી દ્રષ્ટિઓ સાવ મિથ્યા છે. છતાં તે મને મોહ ઉત્પન્ન કરે છે એમ જાણીને તે પોતાને વિશે વિસ્મય પામે છે. વિવેકને લીધે તે પોતે જગત સંબંધી ચેષ્ટાઓને હસે છે. છતાં પણ પોતાને અષ્ટવિધ ઐશ્વર્ય પ્રાપ્ત થાય તો તેને જોઈને પણ તે મને આ બધું અપ્રિય હોવાથી તૃણ જેવું જ છે એમ સમજે છે અને શાંતપણાને લીધે જરા પણ અહંકાર લાવતો નથી. ક્યાંક તે પર્વતની ગુફારૂપી ઘરમાં રહે છે, ક્યાંક તે પુણ્યાશ્રમનો આશ્રય કરે છે, ક્યાંક તે ગૃહસ્થાશ્રમમાં રહ્યો હોય છે અને ક્યાંક તે બહુ વક્તાપણે પ્રસિદ્ધ હોય છે. ક્યાંક તે ભિક્ષાવ્રતમાં રહી પોતાનો આચાર પાડે છે, ક્યાંક તે એકાંતમાં તપસ્વી થઈ રહે છે, ક્યાંક તે મૌન વ્રત ધારણ કરે છે અને ક્યાંક તે ધ્યાનપરાયણ જોવામાં આવે છે. ક્યાંક તે વિદ્વાન રૂપે પ્રખ્યાત હોય છે, ક્યાંક તે શ્રુતિ અને સ્મૃતિનો શ્રોતા બની જાય છે, ક્યાંક તે રાજા રૂપે તો ક્યાંક બીજ રૂપે જોવામાં આવે છે અને ક્યાંક તે અજ્ઞાનીના જેવો થઈ રહે છે. ક્યાંક તે ગુટિકા, અંજન, ખડગ આદિ વડે સિદ્ધ બની જઈ આકાશમાં વિચરે છે, ક્યાંક તે શિલ્પકળા વડે પોતાની આજીવિકા ચલાવે છે અને ક્યાંક તેણે પામરનું રૂપ ધારણ કર્યું હોય છે. ક્યાંક તે આચરણથી રહિત જોવામાં આવે છે, ક્યાંક તે મહાશ્રોત્રિય રૂપે જોવામાં આવે છે, ક્યાંક ઉન્મત્તના જેવી તેની ચેષ્ટા દેખાય છે અને ક્યાંક તે સંન્યાસી રૂપે જોવામાં આવે છે. પુરુષ કાંઈ શરીર આદિરૂપ નથી, તેમ ચિત્ત આદિરૂપ પણ નથી. પુરુષ પોતે ચેતનરૂપ છે અને તે કોઈ દિવસ નાશને પ્રાપ્ત થતો નથી. પુરુષ કાંઈ શરીર આદિરૂપ નથી, તેમ ચિત્ત આદિરૂપ પણ નથી. પુરુષ પોતે ચેતનરૂપ છે અને તે કોઈ દિવસ નાશને પ્રાપ્ત થતો નથી. તે કાપ્યો કપાતો નથી અને બાળ્યો બળતો નથી. તે સડતો નથી અને સુકાતો નથી. તે નિત્ય છે, સર્વવ્યાપી છે, સ્થિર છે, અચળ છે અને સનાતન છે. આવી રીતે જેને સારી રીતે તત્વજ્ઞાન થઈ ગયેલ હોય છે તે તત્વજ્ઞ પુરુષ જ્યાં જેવી દશામાં રહ્યો હોય ત્યાં તેવી સ્થિતિમાં ભલે રહો. તેને અમુક વર્ણાશ્રમની મર્યાદામાં રહી શું સાધવાનું છે? તે તત્વજ્ઞ પુરુષ જ્યાં જેવી દશામાં રહ્યો હોય ત્યાં તેવી સ્થિતિમાં ભલે રહો. તેને અમુક વર્ણાશ્રમની મર્યાદામાં રહી શું સાધવાનું છે? તત્વવેત્તા પુરુષ ભલે પાતાળમાં પ્રવેશ કરો, આકાશમાં જાઓ કિંવા પોતાના ચૂરેચૂરા થઈ જાય તેવી રીતે ભ્રમણ કરો, પરંતુ તેનું સ્વરૂપ ચિન્માત્ર, અજર અને અમર છે. તે કોઈ દિવસ નાશ પામતું નથી, કેમ કે તે આકાશના જેવું નિત્ય, નિરતિશય, આનંદરૂપ છે અને જન્મ આદિ વિકારથી રહિત છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો તત્વજ્ઞ પુરુષ લક્ષણ નામનો સર્ગ 102મો સમાપ્ત. સર્ગ 103મો ચિદાત્માની એકતા, નિત્યતા અને સ્વતંત્રતા. આ 103મા સર્ગમાં ચિદાત્માની એકતા આખા યોગાસીટમાં વસિષ્ઠે રામને જે તત્વજ્ઞાનના લક્ષણો કહ્યા એમાંથી એક ઓછું હોય તો કહેવાનું. એક લક્ષણ એટલે આખા 1756 પેજમાં. આ તો શું હા બુદ્ધિનો બુઠ્ઠો હોય તો ખબર ન પડે, પણ તમે અખંડ રહ્યો, કન્ટિન્યુઅસ રહ્યો અને કંઈક તપાસો અને પછી 7 કરોડ 760 કરોડમાં આમાંથી એક લક્ષણ હોય તો કયો? આમાંથી એક લક્ષણ ઓછું હોય તો કયો? પણ ઊંચું જોવાનો ટાઈમ જ ન હોય ને, ઊંધું ખાલીને ગમતું હોય ને બોલો આમ થોડુંક તો ખબર પડે છે. કમ્પેર કરો, એક જે લક્ષણ ઓછું હોય તો કયો? આખા યોગમાંથી 1756 બધા લક્ષણ અવારનવાર આવશે.
આવો આવો હોય, આવો હોય, આવો હોય, આવો, એકે લક્ષણ ન હોય તો કયો? બધી જાતનું. અને પાછું આ ન હોય, આ ન હોય, આ ન હોય તો એ પણ હોય પાછું કે આ ન હોય, આ ન હોય, આ ન હોય તો એ પણ ન હોય, ન હોય, ન હોય. આવે કે નહીં? અને બધામાં ઊંધું જ હોય. આ ન હોય અને ન હોય એ જ હોય બધું. પછી કે શાંતિ નથી, એની શાંતિ હોય. ન હોય એની શાંતિ ન હોય, છે એની શાંતિ. અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ. એક એક લક્ષણ જોતા જાઓ છો ને અને મેળવતા જાઓ કે કયું લક્ષણ નથી. જોયા? આખો યોગા સેટ જોયું, સાંભળ્યું જ બરાબર, વાંચ્યું જ બરાબર. તો એક પણ લક્ષણ ન હોય તો બતાવો. આખી ગીતા જુઓ અને એક પણ લક્ષણ ન હોય તો બતાવો. એ તો બુદ્ધિના બુઠાને એવું ખબર પડે. ઉપનિષદ જુઓ, વેદો જુઓ, વેદાંત જુઓ. બોલો, તમે જેટલું રહ્યા છો 1997 એટલે કેટલા રહ્યા? 27 ચાલે તો લગભગ તો બધા લક્ષણો જોયા ને યોગા સેટમાં. કયું ઓછું છે કયો? પણ પછી જેને પછી ખબર જ ન પડતી તમને ખબર પડે આમાં થોડુંક ઓછું હશે, થોડું એકાદ જ હશે, 0.01%. ઉપનિષદ જુઓ, ગીતા જુઓ, અષ્ટાવક્ર ગીતા જુઓ, અવધૂત ગીતા જુઓ ને આ યોગાથી જુઓ. શું છે? ખાલી નિરપેક્ષ સત જુઓ. એ ખાલી કે ભરેલું? ભરેલું. એટલે અજ્ઞાનનો ભ્રમ કેવો હોય? સત અસત લાગે ને અસત સત લાગે અને એમાં જ પછી રચો પચો રહે. એટલે પછી બીજું ત્રીજું બધું અવળ હવળ બોલે, બધું આડું અવળું. સમજે? હા, અવળ હવળ કહેવાય ને, ઊંધું ચતું. એમ ન ખબર પડે કે આપણે આના સિવાય છૂટકો નથી. સાચી વાત છે અને આપણું આ બધું ખોટું છે એવી ખબર નથી પડે. એટલે સરખું સાંભળતો નથી. જે ધ્યાનથી શાંતિથી એને લેવું જોઈએ એ લેતો નથી. ઉતારવું જોઈએ જીવનમાં એ ઉતારતો નથી. સત્યનું આચરણ નથી, સત્યની અનુભૂતિ નથી. અને પછી સત્યમાં તર્ક કરવા છે. કારણ કે પોતામાં જે ભ્રાંતિ પડી હોય એ ભ્રાંતિથી જોવું છે. પણ આમાં કોને કીધું કે અજ્ઞાન કોઈ એને ઓળખી શકતું નથી. એના જેવું વિધિત વેદ્ય હોય જ્ઞાતને, એટલે જેને જાણવાનું જાણ્યું છે સાચું એ જ એને ઓળખી શકે. એવું કે વારંવાર છે એટલે બીજા એને ઓળખી શકતા નથી. અને એ પોતે પણ છુપાવે છે એવું પણ કીધું. એ કઈ રીતે છુપાવે છે? એ વ્યક્ત કરતો નથી. એમાં કઈ પૂજાનો આડંબરનો એવી કોઈ ભ્રાંતિ હોતી જ નથી. તો એ કઈ રીતે? એટલે કે હમ કુછ નહીં, हमारा कुछ नहीं, हम कुछ नहीं जानते, हम कुछ नहीं करते, माँ की दाकाशी, माँ की दाकाशी जब है સો. હવે આ છે એ ભ્રાંતિમાં ભટકી રહ્યો એટલે એને માટે તો આ બધું કાંઈ નહીં. એને તો પોતાની જે વાસના હોય એ જ બધું એવું છે ને. પણ એમાં એવી ન ખબર પડે કે એ આમાં કાંઈ નથી. આ આખું જે આખો આભાસ કાંઈ નથી અને આખો પ્રકાશ છે એ સર્વસ્વ છે, એ સ્વરૂપ છે. આખો પ્રકાશ છે, આખો આનંદ છે, આખી શાંતિ. અને કોઈ ભ્રાંતિ નથી, કોઈ કલ્પના નથી, કોઈ મોહ નથી, કોઈ અવિવેક કવિતા નથી, કોઈ અવિદ્યા જ્ઞાન માયા નથી, કોઈ તર્ક સંશય શંકા નથી, કોઈ વહેમત શ્રદ્ધા નથી. અને આખું કેમ આખો આકાશ છે એમ આખું ચિદાકાશ. અને પોતે આભાસ નથી પણ પોતે ચિદાકાશ છે, પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ અખંડ. તો આ કેમ નથી ઓળખાતું? આપણને પ્રત્યક્ષ વસિત મળે
તો પણ આ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે, આપણી ભ્રાંતિથી આપણે જોઈએ છીએ નથી, આપણા અજ્ઞાન ભ્રમથી જોઈએ છીએ નથી, એ તો પોતાના સ્વરૂપથી પોતે છે, સ્વયં સિદ્ધ, સ્વયં પ્રકાશ, સ્વયં પૂર્ણ. તો આખી જિંદગી વહી જાય તો એ ખબર નથી પડતી. એનું કારણ શું? વાસના. વાસના. વાસના નકમ. ચિદાત્માની એકતા, નિત્યતા અને સ્વતંત્રતા, આ 103માં સર્ગમાં ચિદાત્માની એકતા, નિત્યતા અને સ્વતંત્રતા વર્ણવા છે. અને આ ઉત્તમ શાસ્ત્રનો મહાત્મા વગેરે પણ વર્ણવવામાં આવશે. કોઈ પણ લક્ષણ, એકતા, નિત્યતા, સ્વતંત્રતા, કોઈને આ એકે લક્ષણ જોવાનું મળે છે ને. અને તોય એ કહેતો નથી. એ તો એમ કે મહાચિદાકાશ સબકો છે, મેં ખુશ નહીં. મહાચિદાકાશ સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ. મહાચિદાકાશ પરમ કહેવાય પરમ શાંતિ. તો પછી એ કઈ રીતે મહાચિદાકાશ છે? એ તો કહે છે કે મેં ખુશ નહીં, મહાચિદાકાશ સબકો છે, પણ એ જ મહાચિદાકાશ છે, પોતે જ. એટલે એ એમ કે છે કે પોતે મહાચિદાકાશ છે, પોતે મેં નથી. મેં એટલે અહમ, એટલે આ દેહ એ મેં નથી, આ મન, આ જીવ, આ માયા, આ મેં નથી. એમ સમજ્યા? વશિષ્ઠ બોલ્યા, શાંત. શાંત ચિન્માત્ર પ્રત્યક્ષ ચૈતન્ય સર્વના સાક્ષી રૂપે અથવા વિષયના ભાન રૂપે સર્વની પાસે છે. તે અનાદિ અને અનંત છે, તો તેનો નાશ ક્યારે? સર્વત્ર છે અને સર્વાત્મા છે. સર્વના હૃદયમાં સર્વનું પોતાનું જે સ્વરૂપ છે એ કેવી રીતે કે એ સર્વ સાક્ષી છે. આ સર્વ જે દેખાય છે એનું સાક્ષી છે ચૈતન્ય પોતે. એવી રીતે જણાય છે. સાક્ષી રૂપે પોતે છે એવી રીતે જણાય છે. એની બદલે સાક્ષીથી જે આભાસની ભ્રાંતિ થાય છે એ પોતાને માને છે. આ આભાસ છે, આ આભાસ છે, ચિદાભાસ. આ જગત, આ બધું આભાસ, દ્રષ્ટા દ્રશ્ય પંચભૂત. પણ પોતે સાક્ષી રૂપે રહીને એને જાણે છે, પણ પોતે આભાસ નથી. પોતે આ નથી, આ આભાસ નથી, આ આભાસ નથી. આખો આકાશી પૃથ્વી સમજાય. તેની બદલે પોતાને સાક્ષી ભૂલીને અથવા ન જાણીને સમજાય પોતાને આભાસ માને છે. ક્યાં ઊંધું થઈ ગયું? જેમ કે પોતે જાગ્રત છે તો પોતાને સ્વપ્ન માને છે એમ. પણ તત્વબોધનો અર્થ કે આનાથી પોતે સ્વપ્નમાંથી જાગ્રત થાય છે કે આ પોતે આભાસ નથી અને પોતે સાક્ષી. ये उल्टा हो गया. साक्षी स्वयं साक्षी चिदात्मा है, तो उसके वजह से साक्षी को आभास प्रति जो भासती है स्वप्न जैसी, मृत्या जैसी, मिथ्या नाशवन, तो उसमें अपने को मानते हैं. स्वप्न के वक्त तो अपने को स्वप्न ही मानते हैं. तो तत्वबोध माने जागृत बोध, जागृत माने साक्षी, तो साक्षी बोध तो ये स्वयं तो साक्षी है, और साक्षी है तो वही कोई है परम चिदाकाश परम ज्योति अखंड. फिर उसमें ये आभास भ्रांति, ये मैं, ये जगत, दृष्टा दृश्य पंचभूत, ये तो स्वप्नवत मध्यवत, ये तो मिथ्या ना तो ये कुछ नहीं. ये मेरी क्लियर है एकदम, इतना सरल. और एक एक शब्द बैठो सुबह 7 से 8 शाम से 10 कंटिन्यू सहज एकदम शांति ध्यान से सुनो तो मालूम पड़ता है कि हम कौन है. हम साक्षी है, पर ये तो आभास भ्रांति है. ये मैं वर्त है, ये तो नाशवंत है. क्या नाशवंत? तो मैं साक्षी हूँ, अजर अमर है, ऐसा है कि नहीं. साक्षी जिसको आप परमात्मा कहते हैं, परब्रह्म कहते हैं, परम चिदाकाश कहते हैं, परम ज्योति अखंड ज्योति कहते हैं, अधिष्ठान बोलते हैं, कुटस्थ बोलते हैं. ये सारा प्रकाश है. और प्रकाश से ही आभास भासता है.
लेकिन प्रकाश में आभास नहीं है, और प्रकाश से ही है कि नहीं? ये सूर्यनारायण भगवान का प्रकाश है कि नहीं? और प्रकाश से ही आभास भासता है, जागृत से ही स्वप्न भासता है, लेकिन जागृत से स्वप्न नहीं है। तो प्रकाश से ही आभास भासता है, त्रैलोक्य, लेकिन प्रकाश से और आभास नहीं है। तो गफलत कहाँ हुई? अपने को प्रकाश भूल कर अथवा न जानकर अपने को आभास मान बैठा कि ये मैं, ये आभास है। दृष्टादृश्य पंचभूत ये मिथ्या है, नाशवंत है, स्वप्न जैसा है, मृत्यु जैसा। तो इससे बोध होता है कि ओ हम तो साक्षी परमात्मा है, अजर अमर है, और हमने ये आभास कुछ नहीं, आभास भी अपने में कुछ नहीं। तो वो बराबर तो पूरा लगा रहे, वसिष्ठ कहते पूरा लगा रहे, पीछे न मुड़े, तो उसको प्रकाश हो जाता है। प्रकाश तो है ही, लेकिन वो तो उसी में रचा बचा रहता है। इसका तो खाली बोलता है, क्योंकि कहीं पढ़ा है, सुना है, बोलता है, लेकिन रहता नहीं है। बराबर रहे तो मालूम पड़ जाएगा कि तो मैं कौन हूँ, ये संसार में क्या है। तो अनंत प्रकाश, अनंत आनंद, अनंत शांति, ये तो आभास है। मैं और जैसे स्वप्न में मैं होता हूँ और स्वप्न में जगत होता है, वो तो आभास है, मैं तो जागृत हूँ। तो वैसे मैं तो आकाश जेवो आखो अनंत चैतन्य प्रकाश, हाँ तो आभास है ना। हाँ। વશિષ્ઠ બોલ્યા, શાંતિ ચિન્માત્ર પ્રત્યક્ષ ચૈતન્ય સર્વના સાક્ષી રૂપે। શાંતિ કે શાંત નીકળવું છે? તેમને પ્રસાદ આપજો, પ્રસાદ આપો, વચનામૃત આપો। સંભળાય ને, અંદર સંભળાતું હતું ને, વચનામૃત આપો। એટલે ખબર નહીં, અહીંયા રોજ સવારે 7 થયા ને સાંજે 7 થયા, ખબર છે? રમેશ પ્રભુ આવ્યા હતા, પેલા આવી ગયા, આપ્યું બધું વર્તમાન આપે ને। શાંત, શાંતિ, શાંત વિશેષણ। વશિષ્ઠ બોલ્યા, શાંત ચિન્માત્ર પ્રત્યક્ષ ચૈતન્ય સર્વના સાક્ષી રૂપે અથવા વિષયના ભાન રૂપે સર્વને ભાસે છે। તે અનાદિ અને અનંત છે, તો તેનો નાશ ક્યારે અને શી રીતે થાય? પુરુષ ચૈતન્ય માત્ર જ છે, તે કોઈ દિવસ નાશ પામતો નથી। જો ચિન્માત્ર તત્વનો નાશ થતો હોત તો પછી ફરીવાર પાછી આ સૃષ્ટિ કેમ અને શી રીતે થાય? કોઈ દેશકાળમાં કોઈનું ચિન્માત્ર તત્વ મહાસાગર મોજા આકારે ભાસે છે, પણ મહાસાગર છે અને મોજા આકાર આભાસ માત્ર છે, બે વસ્તુ નથી મહાસાગર ને મોજા। એક મહાસાગર છે અને એક મોજા આભાસ માત્ર। એ રીતે આખો અનંત સંપૂર્ણ મહાચૈતન્ય પ્રકાશ મહાસાગર છે અને આ સૃષ્ટિ મોજા, સૃષ્ટિ આકાર, આકાર મોજા આકાર, મોજા ઉત્પન્ન થાય, રે, પછી લીન થાય, પણ મહાસાગર કાયમ રહે, સદા। એમ સ્વયં મહાચિદાકાશ આખું એકલું પ્રકાશ છે, આખો અનંત સંપૂર્ણ મહાચૈતન્ય પ્રકાશ છે આ મહાસાગર। એ મહાચૈતન્ય પ્રકાશ છે, આકાશ એવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે, તો એ મહાસાગર। અને આ સૃષ્ટિ મોજા, આ દ્રષ્ટાદ્રશ્ય પંચભૂત એમ। તો આ છે તો પછી મોજા નહીં ગણવાના, મહાસાગર ગણવાના। એમાં આ દ્રષ્ટાદ્રશ્ય અને પંચભૂત રૂપી મોજા નહીં ગણવાના। મોજા તો ઉત્પન્ન થાય ને લીન થાય, મહાસાગર તો સદાય છે, એ અજરો
સમજે મહાચૈતન્ય એ સ્વરૂપ છે. મોજા સ્વરૂપ નથી. એ જ ભ્રાંતિ થઈ. પોતાને મહાસાગર ભૂલી અને પોતાને મોજા માનવા એ જ અજ્ઞાન, અને પોતાને મહાસાગર જાણવું એ જ આ તત્વો. એમ કહો આત્મજ્ઞાન કહો, બ્રહ્મ વિદ્યા કહો, સ્વરૂપ જ્ઞાન કહો. કોઈ દેશકાળમાં કોઈનું ચિન્માત્ર તત્વ જુદું જુદું છે જ નહીં. કેમ કે સર્વને અનુભવ સરખો થાય છે, તો તેને જુદું કેમ કહી શકાય? સર્વને હિમ શીત લાગે છે, અગ્નિ ઉષ્ણ જણાય છે, પય કૌંસમાં દૂધ કે પાણી મધુર લાગે છે, તો પછી સર્વમાં રહેલ શુદ્ધ ચિન્માત્ર તત્વને ભિન્ન ભિન્ન કેમ કહેવાય? કદાચિત શરીરનો નાશ થતાં ચિન્માત્ર તત્વનો પણ નાશ થઈ જાય છે એમ માનવામાં આવતું હોય તો પણ એ મરણ વડે જન્મ પરંપરા રૂપી સંસારનો ક્ષય થઈ જાય છે. એટલે તેમાં હર્ષ કરવો યોગ્ય છે કે તેમાં ખેદ શો કરવો? તો એટલે તેમાં હર્ષ કરવો યોગ્ય છે, તેમાં ખેદ શો કરવો એ તમે જ કહો. વસ્તુતાએ જોતા શરીરનો નાશ થતાં ચિદાકાશનો નાશ થતો નથી. કેમ કે દેહનો નાશ થઈ ગયા પછી મલેચ્છ આદિ નીચ જાતિને પોતાના બંધુઓનું પિશાચપણું અનુભવમાં આવે છે. જ્યાં સુધી શરીરની સત્તા છે ત્યાં સુધી ચેતનની સત્તા છે એમ કહેતા હો તો તે ખોટું છે. કેમ કે જો તેમ હોય તો શરીર અખંડ રહ્યા છતાં સબ શા માટે ચાલતું નથી એ તમે જ કહો. પિશાચનો અનુભવ થવો એ એક જીવતા જીવનો ધર્મ છે એમ કહેતા હો તો તે સદાકાળ પિશાચને કેમ દેખતા નથી અને બંધુ મરી ગયા પછી જ તેને કેમ દેખે છે? જેને બંધુના મરણનું જ્ઞાન થયું હોય એવા જીવનો તે ધર્મ છે એમ હોય તો પછી દેશાંતરમાં મિથ્યા રીતે કૌંસમાં કોઈના ઉડાડવાથી મરી ગયેલા બંધુનું પિશાચપણું તેને કેમ દેખાતું નથી? માટે સિદ્ધ છે કે એ અજર અમર ચિન્માત્ર તત્વ જ સર્વરૂપ થઈ રહેલ છે. તે અમુક દેશકાળમાં જ રહ્યું છે એમ નથી. તે જે વસ્તુને જે દેશકાળમાં જેવી રીતે કલ્પે છે તેવી રીતે તે તેના અનુભવમાં આવે છે. એ અબાધિત એકરસરૂપ ચિન્મય તત્વ જેવા વિવર્તને ધારણ કરે છે તેવો જ અનુભવ થાય છે. આમ થવામાં મુખ્ય હેતુરૂપ તેનો અનાદિ સિદ્ધ સ્વભાવ જ છે. સૃષ્ટિના આદિકાળમાં જ પ્રધાન પરમાણુ આદિ બીજું કશું પણ કારણ બ્રહ્મથી જુદું સંભવતું જ નથી. કદાચિત તે હોય તો તે કેવું છે અને શી રીતે તેને કારણરૂપ માની શકાય તે કહો. દ્રશ્યની શોભા વસ્તુતઃ જોતા સાવ શૂન્ય જ છે. તે સૃષ્ટિના આદિકાળમાં ઉત્પન્ન થયેલ નથી, તેમ હમણાં પણ તે છે જ નહીં. કેવળ ચિદાકાશ જ વિવર્ત રૂપે જગતના આકારે ભાસે છે. આ દ્રશ્ય ચિદાકાશના એક વિવર્ત મહાસાગર જ રહેલો છે. મોજા ઉત્પન્ન થતા જ નથી, ખાલી ભાસે. આપણે મહાસાગરમાં એવું થાય કે મોજા ઉત્પન્ન થાય છે ને લીન થાય છે, પણ મહાસાગરમાં કાંઈ થતું નથી. એમ આપણને એમ થાય કે દ્રશ્ય સૃષ્ટિ ઉત્પન્ન થાય છે લીન થાય છે, પણ મહાચૈતન્ય પ્રકાશમાં મહાચિદાકાશમાં કાંઈ થતું નથી. એ અજર અમર જ છે. તો એ સ્વરૂપ છે આત્મા. આભાસ આત્મા નથી, મહાચિદાકાશ છે એ સાચું શુદ્ધ સ્વરૂપ અને અજર. તે સૃષ્ટિના આદિકાળમાં ઉત્પન્ન થયેલ નથી, તેમ હમણાં પણ તે છે જ નહીં. કેવળ ચિદાકાશ જ વિવર્ત રૂપે જગતના આકારે ભાસે છે. આ દ્રશ્ય ચિદાકાશના એક વિવર્ત રૂપ છે અને દ્રશ્ય રૂપે તેને કલ્પી લે તો તે દ્રશ્ય રૂપે દેખાય છે. બાકી અધિષ્ઠાન ચૈતન્ય વિના દ્રશ્યની કલ્પના બીજી કઈ જગ્યાએ થાય? મોજામાં મહાસાગર વિના બીજું કાંઈ નથી. એમાં સૃષ્ટિમાં પણ એ પરમ ચૈતન્ય પ્રકાશ વિના બીજું કાંઈ નથી. અનંત ચૈતન્ય પ્રકાશ, અનંત ચૈતન્ય શાંતિ. ચિદાકાશ રૂપ આત્મા પોતાના ચમત્કારના ચાતુર્યને કૌંસમાં વિવર્તને આ દ્રશ્ય છે એવી ઘાટી ભાવનાને લીધે જાગ્રત અને સ્વપ્ન અવસ્થામાં બોધ વડે
કૌંસમાં બહિર્મુખપણાથી દેખે છે અને સુષુપ્તિમાં અજ્ઞાનને લીધે દેખતો નથી. બોધ અને અબોધ એ બંને ચિદાકાશનું જ રૂપ છે અને તે નિર્વિકાર છે. એ બંનેનો ભેદ માત્ર વાણીમાં છે, પણ અર્થમાં નથી. માટે દ્રશ્ય વસ્તુ જ નથી. જે કાંઈ આ પદાર્થોનું દ્રશ્યપણું પ્રતીતિમાં આવતું હતું તે અવિચારને લીધે જ માત્ર હતું. એ અવિચાર હમણાં વિચાર વડે નષ્ટ થઈ ગયેલ છે. તો પછી એ દ્રશ્ય ક્યાંથી દેખાય? આ આત્મજ્ઞાનના વિચારમાં જ બુદ્ધિને સારી પેઠે પરિશ્રમ આપવો. જો યત્ન વડે તેનો અભ્યાસ કરવામાં આવે તો તે બંને લોકમાં સિદ્ધિ આપનાર છે. હે મહાશય રામચંદ્રજી, તમને અવિદ્યાની નિવૃત્તિ થઈ છે, છતાં અભ્યાસ વિના તે સિદ્ધને જીવન મુક્તિ તે સિદ્ધિને કૌંસમાં જીવન મુક્તિ સંબંધી સ્થિતિને આપતી નથી. સમ દમ આદિ સાધનો વડે સંપન્ન થયેલા પુરુષે ઉદ્વેગનો ત્યાગ કરવો અને પ્રતિ દિવસ અવકાશ મેળવી ક્ષણ માત્ર ગુરુ શુશ્રૂષા આદિ નિયમનું ગ્રહણ કરી આ લોક અને પરલોક એ બંનેમાં હિત કરનાર તથા પથ્યની પેઠે પરિણામે સુખ આપનાર આ શાસ્ત્રનો વિચાર કરવો. તમને અનેક અસંભાવના આદિ દોષ ઉત્પન્ન થયા છે. તેથી ભેગા થઈ અભ્યાસ કર્યા વિના આ આત્મજ્ઞાન સંબંધી શાસ્ત્રમાં જાણવામાં આવી ગયા છતાં કૌંસમાં વિસ્મરણ થઈ જતા અજ્ઞાત જેવું થઈ જશે. જે મનુષ્ય જે પદાર્થને ઈચ્છે છે તે મેળવવા માટે તે જો યત્ન કરે છે અને વચમાં થાકી જઈ પાછો હટતો નથી તો તે તેને અવશ્ય મેળવે છે. માટે બીજા અસત્શાસ્ત્રના વિચારથી નિવૃત્તિ પામો અને આ સત્શાસ્ત્રનો વિચાર કરો. જેમ રણમાંથી જય લક્ષ્મી પ્રાપ્ત થાય છે તેમ આ સત્શાસ્ત્રથી તમે શાંતિને પ્રાપ્ત થશો. આ મનરૂપી નદી વિવેક તરફ અને અવિવેક તરફ એમ બંને તરફ વહે છે. જો જે તરફ યત્નથી તેનો પ્રવાહ ચાલુ રાખવામાં આવે છે તે તરફ જ તે વહેતી રહે છે. આ શાસ્ત્રના વિના શ્રેય કૌંસમાં અત્યંત પ્રશસ્ત વિવેકનું સાધન આ શાસ્ત્રના વિના શ્રેય થયું પણ નથી અને હવે પછી થવાનું પણ નથી. માટે પરમ બોધ થવા સારું આ શાસ્ત્રનો જ વિચાર કરો. આ શાસ્ત્રનો વિચાર કર્યા પછી પોતાની મેળે તરત પરમ બોધનો અનુભવ થાય છે અને તે સાર માર્ગના શ્રમને હરે છે. વરદાનની અને શાપની પેઠે કાળાંતર વિલંબથી આનું ફળ મળે તેમ નથી. જે શ્રેય પિતાથી માતાથી કે બીજા સુકૃત્યો વડે થઈ શકતું નથી તે શ્રેય આ શાસ્ત્ર વિચારપૂર્વક સમજવામાં આવે તો તત્કાળ સાધી આપે છે. હે મહાશય રામચંદ્રજી, આ સંસારના બંધરૂપી વિષમ વિસૂચિકા ઘણા લાંબા કાળથી મનુષ્યને વળગેલ છે અને તે આત્મજ્ઞાન સિવાય બીજા કશાથી કોઈ દિવસ શાંત થતી નથી. હું અમુક રૂપ છું એવી મહામોહ વડે ખડી થઈ ગયેલી માયા મિથ્યા છે, છતાં સ્થિર થઈ રહી છે. તેને આ શાસ્ત્રની ભાવના વડે છોડી દો, તેમજ માયા વડે થતી પરમ શોચનીય દશાને પણ મૂકી દો. જેમ ભૂખ્યા થયેલા સર્પો રસરહિત પવનને ચાટ્યા કરે છે, તેમ તમે પણ ઉપરથી જ માત્ર મધુર દેખાતા તથા આકાશના જેવા શૂન્ય વિષયોના સમૂહને ચાટીને માયાની અંદર આકાશની પેઠે અનંત એવી જન્મ મરણની પરંપરારૂપ સંસારને પ્રાપ્ત ન થાઓ. તમે મરણ ધર્મને શરણ છો. તમારા બધા દિવસો આવ્યા ગયાની ખબર પડ્યા વિના અજાણ્યા જ વ્યવહારિક ક્રિયાઓ વડે કેવળ ચાલ્યા જાય છે. એ મહાદુઃખની વાત છે. તમે અનેક જાતના ભય વડે વ્યાપ્ત છો. જ્યાં સુધી મરણરૂપી આયુષનો અવધિ આવી ન પહોંચે ત્યાં સુધીમાં તમારે કેટલાક દિવસોની અંદર સત્શાસ્ત્રનું અવલંબન કરી લેવું જોઈએ. એ ખરેખર આશ્વાસન રૂપ છે. મરણ આવતા તમે કષ્ટકારક પરિતાપ પામશો કે તેમાં પ્રત્યેક અવયવનો વિચ્છેદ પણ તમારે ઠંડા ચંદનના લેપની પેઠે અવશ્ય ભોગવવો પડશે. મૂર્ખ અવિવેકી પુરુષો યુદ્ધ આદિમાં પ્રાણ આપીને પણ ધનને
અને જયના અભિમાનને વેચાતા લે છે. પરંતુ શાસ્ત્ર અનુસાર વિવેક, વૈરાગ્ય, શ્રવણ આદિ ઉપાયો વડે પ્રાપ્ત થનારી તત્વબુદ્ધિ વડે અજર અમર એવા મોક્ષ પદને કેમ વેચાતું નથી લેતા? જે વિવેકી પુરુષ વગર યત્ને કેવળ પોતાના તત્વજ્ઞાનથી ચિદાકાશની અંદર પોતાનું સ્થાન કરે છે તે સર્વથી ઉત્કૃષ્ટ છે. જે વિવેકી પુરુષ વગર યત્ને કેવળ પોતાના તત્વજ્ઞાનથી જ ચિદાકાશની અંદર પોતાનું સ્થાન કરે છે તે સર્વથી ઉત્કૃષ્ટ છે. તેથી તે પોતાના મસ્તક ઉપર અજ્ઞાનરૂપી શત્રુ પગ મૂકે તેને શા માટે સહન કરે? અરે મનુષ્યો, તમે માન અને મોહથી રહિત એવા દ્રઢ વિવેકને પ્રાપ્ત થઈ તત્વને ઓળખી લઈ મોક્ષ ગતિને પ્રાપ્ત થાઓ, પણ અધમ એવી સારની ગતિને પ્રાપ્ત ન થાઓ. જો પોતાના આત્મ સ્વરૂપનો યથાર્થ બોધ થાય તો તે જન્મ મરણ આદિ મોટી મોટી આપત્તિઓને પણ મૂળમાંથી ઉખેડી કાઢે છે. હું અહર્નિશ તમારે માટે પ્રલાપ કર્યા કરું છું. એ જોઈ આ મારા વચન ઉપર લક્ષ્ય આપી તમે પોતાના પ્રબોધવાળા ચિત્ત વડે જ દેહ આદિમાંથી અહંભાવ છોડી દઈ બ્રહ્મરૂપ થઈ રહો. જે મનુષ્ય આજે જ મરણરૂપી આપત્તિની ચિકિત્સા કરી લેતો નથી તે મૂઢ માનવી મરણ આવી પહોંચ્યા પછી આતુર બની જઈ શું કરી શકશે? આ ગ્રંથ વિના બીજો કોઈ ગ્રંથ પોતાના આત્મ સ્વરૂપને ઓળખાવે એવો નથી. જેમ તેલની ઈચ્છાવાળા પુરુષ તલને ખરીદે છે, તેમ વિવેકી પુરુષને આ ગ્રંથ પોતાનું કાર્ય સાધી આપનાર હોવાથી તે તેને ગ્રહણ કરવા યોગ્ય છે. આ શાસ્ત્ર દીવાની પેઠે આત્મજ્ઞાનનો પ્રકાશ કરે છે, પિતાની પેઠે તત્કાળ બોધ આપે છે અને કાંતાની પેઠે સારી રીતે રમાડે છે. જે આત્મારૂપી જ્ઞાન વિદ્યમાન છતાં બીજા અનેક શાસ્ત્રોના સમૂહથી નથી જણાતું તે દુર્બોધ આત્મ સ્વરૂપ મધુરતાથી આ શાસ્ત્ર વડે લોકો જાણી શકશે, એમાં કશો સંશય નથી. શાસ્ત્ર દ્રષ્ટિમાં જે આખ્યાનો મુખ્ય છે તે સર્વમાં આ યોગ વાસિષ્ઠનું આખ્યાન ઉત્તમ છે. તે સુખથી અનાયાસે બોધ આપનારું છે, હૃદયને રૂચે એવું છે અને આની અંદર અનાદિ સિદ્ધ તત્વવેત્તાઓના સંપ્રદાયના સિદ્ધાંત વિના બીજું નવું કપોલ કલ્પિત કશું પણ નથી. નાના પ્રકારના આખ્યાનો અને કથાઓથી વિચિત્ર એવા આ શાસ્ત્રને જો કોઈ અધિકારી પુરુષ વિનોદથી પણ વિચારે તો તે પરમ આત્મજ્ઞાનને પ્રાપ્ત થાય છે, એમાં કશો સંશય નથી. જેવો બોધ કોઈનાથી ખંડિત ન થયેલા પંડિતોને આજ પર્યંત મળ્યો નથી તેવો બોધ જેમ સોનાની ખાંડના સંબંધની તેવો બોધ જેમ રેતીના ઢગલામાંથી સુવર્ણ મળી આવે તેમ આ શાસ્ત્રમાંથી મળી આવે છે. કોઈ દિવસ કોઈ પણ શાસ્ત્રકર્તા ઉપર મોહ પામી જાય તેમાં મગ્ન થઈ રહેવાનું નથી, પરંતુ જો તેના શાસ્ત્રનો અર્થ યુક્તિ વડે યુક્ત હોય અને અનુભવમાં બંધ બેસતો આવતો હોય તો જ તેમાં મોહ પામી જઈ મગ્ન થઈ રહેવાનું છે. ઉત્તમ શાસ્ત્રના અર્થનું અપમાન કરનારા અવિચારી આત્મહત્યાળા પુરુષો સાથે વિવેકી પુરુષે કોઈ દિવસે અજ્ઞાનથી, મત્સરથી કે મોહથી મૈત્રી કરવી નહીં. હે રામચંદ્રજી, આ શ્રોતાઓનો સમૂહ તમે અને હું જેવા અધિકારી છીએ. તમારી સર્વની બુદ્ધિ પણ શ્રવણ, ધારણા, અભ્યાસ વગેરેમાં જેવી નિપુણ છે અને હું પોતે પણ જેવો છું એ સર્વ હું યથાર્થ રીતે જાણું છું. તમારા સર્વના ભાગ્યોદયથી ઉદ્ભુત થયેલી કરુણા વડે હું તમને ઉપદેશ આપવા પ્રવૃત્ત થયો છું. કેમ કે મારો સ્વભાવ જ એવો દયાદ્ર છે. હું નર નથી, ગંધર્વ નથી, દેવ નથી કે કોઈ રાક્ષસ નથી, પણ તમારો પોતાનો શુદ્ધ થયેલો ચિદાત્મા જ તમારા પુણ્ય યોગથી શુદ્ધ આત્મતત્વનો તમને બોધ કરવા અહીં મારા આકારે આવેલ છે. તમે સર્વ પણ મારા ચિદાત્મા રૂપ છો અને એ ચિદાત્મા અત્યંત નિર્મળ તથા નિર્વિકાર છે. હું પણ તમારા પુણ્યોથી ઉપદેશક થઈ રહ્યો છું, પણ વસ્તુતઃ
હું બીજા કશા રૂપ નથી, તેમ તમારા આત્માથી જુદો પણ નથી. જ્યાં સુધી રાત્રિના જેવા મહાઘોર, ભયંકર અને અંધકારમય એવા મરણના દિવસો આવી પહોંચ્યા નથી, ત્યાં સુધીમાં સર્વ વસ્તુઓમાં વૈરાગ્ય રાખવા રૂપી સારને ગ્રહણ કરી લ્યો. જે પુરુષ અહીં જ નરકરૂપી વ્યાધિની ચિકિત્સા નથી કરતો, તે પોતે પાછળથી નરકની પીડા પામીને ઔષધ વગરના સ્થાનમાં ગયા પછી શું કરી શકશે? જ્યાં સુધી સર્વ પદાર્થોમાં વૈરાગ્ય થયેલ નથી, ત્યાં સુધી પદાર્થોની વાસના ઓછી થતી નથી. એ મહાબુદ્ધિમાન રામચંદ્રજી, આત્માનો કૌંસમાં સંસાર સાગરમાંથી સંપૂર્ણ રીતે ઉદ્ધાર કરવા માટે વાસનાને ઓછી કર્યા વિના બીજો કશો પણ ઉપાય કોઈ જગ્યાએ છે જ નહીં. જો કદાચિત પદાર્થો સત્યપણે રહ્યા હોય તો હજી અમુક વસ્તુ આવશ્યક છે અને ઉપયોગી છે એવી ભાવના થાય, પરંતુ એ પદાર્થો સસલાના શિંગડા આદિની પેટે છે જ નહીં. જગતના સર્વ પદાર્થો અવિચાર વડે જોવામાં આવે તો તે મનોહર દેખાય છે, પરંતુ વિચાર કરે તો તેમનું અસ્તિત્વ જ ન જણાતા તેઓ ક્યાંય જતા રહે છે. પ્રમાણિક વિચારો કર્યા છતાં જે જગતના પદાર્થો વિદ્યમાન જણાતા નથી, તેઓ સદાકાળ શી રીતે છે અને તેમનું કેવું સ્વરૂપ છે? સૃષ્ટિના આદિકાળમાં જ કારણના અત્યંત અભાવને લીધે સર્વ જગતના પદાર્થો ઉત્પન્ન થયેલા નથી, અને જે કાંઈ આ દ્રશ્ય રૂપે પ્રતીતિમાં આવે છે તે બ્રહ્મ જ તેવા રૂપે વિવર્ત ભાવથી ભાસે છે. સર્વ ઇન્દ્રિયો વડે અગમ્ય એવા પરબ્રહ્મની અંદર મન અને ઇન્દ્રિયો વડે પ્રતીતિમાં આવતા પદાર્થોનું કશું પણ કારણ છે જ નહીં, કેમ કે મન ઇન્દ્રિયો તેમાં કારણરૂપ જણાય છે અને પરબ્રહ્મ તેમના વિષય જ નથી. જુદા જુદા નામરૂપે પ્રતીતિમાં આવતા પદાર્થોનું નામરૂપથી રહિત બ્રહ્મ કેમ કારણ હોય? તત્વ વસ્તુમાં અવસ્તુપણું ક્યાંથી હોય? અને શૂન્યની અંદર અશૂન્યપણું પણ કેમ સંભવે? જેમ વડ પોતે સાકાર છે તો તેનું બીજ પણ સાકાર જ છે, તેમ સાકાર જગતનું બ્રહ્મ જ કારણ હોય તો તે પણ સાકાર હોવું જોઈએ. તે વિના શી રીતે તેમાંથી તે ઉત્પન્ન થાય? જેમાં કંઈ પણ આકૃતિવાળું બીજ જરા પણ પ્રતીતિમાં આવતું નથી, તે બ્રહ્મમાંથી આ આકૃતિવાળું જગત ઉત્પન્ન થાય છે, એ એક આશ્ચર્યની વાત છે. એ પરમપદની અંદર કાર્યકારણ ભાવ આદિ કશું પણ નથી. વાચાળતાથી તેમાં જે કાંઈ કલ્પના કરવી તે એક મૂર્ખતા છે. સહકારી કારણનો અભાવ હોય તો કારણમાંથી કાર્યની ઉત્પત્તિ થાય નહીં. આ વાત બાળકને પણ અનુભવમાં આવે એવી છે. પૃથ્વી આદિની વારંવાર પ્રતીતિ થવી એ તેના કારણરૂપ છે. આથી તે કંઈ વાસ્તવ વસ્તુ નથી. છાયા એ શી વસ્તુ છે એ તમે કહો. તે તડકામાં શી રીતે રહી શકે એ પણ તમે કહો. આ જગત પરમાણુઓના સમૂહ છે એ વાત પણ વાસ્તવિક નથી, કેમ કે સસલાનું શિંગડું ધનુષના જેવડું છે એ કહેવામાં કેવળ અજ્ઞાન જ છે. કુદરતી પરમાણુઓનો સમૂહ ભેગો થઈ જગતને ઉત્પન્ન કરે છે એમ જો હોય તો પાછો તે આકાશમાં જ કુદરતથી વિખેરાઈ જવો જોઈએ. દેશે દેશમાં અને ઘેર ઘેર એ પરમાણુઓના અવયવરૂપ રજ નિરંતર નવી નવી રીતે ઉડ્યા કરવી જોઈએ, અથવા તો રોજ તેનો મોટો ઢગલો કે મોટો ખાડો થઈ રહેવો જોઈએ. પરંતુ તે તો કશું દેખાતું નથી. કદાચિત તે જગત કોઈનું બનાવેલું કહીએ તો તે કર્મ કોનું બનાવેલું છે? તેને ઈશ્વરકૃત માનીએ તો વ્યર્થ કર્મ તો મૂર્ખ હોય તે કરે. નિત્ય મુક્ત ઈશ્વર નિરર્થક પ્રવૃત્તિ કરે જ નહીં. વળી જળ પરમાણુઓ પોતાની મેળે સૃષ્ટિ રચવામાં સમર્થ થઈ શકે નહીં. હે પ્રિય રામચંદ્રજી, આ અચિંત્ય રચનારૂપી કર્મ કોઈએ અજ્ઞાનપૂર્વક બનાવી દીધું હોય એમ તો સંભવતું નથી. હવે જો તેને બુદ્ધિપૂર્વક બનાવ્યું હોય તો એવો કોણ ઉન્મત્ત હોય કે જે બુદ્ધિપૂર્વક વ્યર્થ કર્મ કરે?
જડ પવન પણ બુદ્ધિપૂર્વક ચેષ્ટા કરી શકે નહીં, અને તેની ચેષ્ટા વિના પરમાણુઓનો સમૂહ ભેગો થઈ જાય એ વાત પણ સંભવતી નથી. વળી આ જગત બીજા કોઈની કૃતિરૂપ છે એમ પણ સંભવ જણાતો નથી. આપણે આત્મરૂપ છીએ અને તે દેહ આદિ આકારથી રહિત ચિદાકાશ રૂપ જ છીએ. આ સર્વ મનુષ્યો પણ ચિદાકાશ રૂપ જ છે. જેમ તમને સ્વપ્નની અંદર સ્વપ્નના મનુષ્યો જોવામાં આવે છે, તેમ જ આ સર્વ મનુષ્ય હમણાં પણ દેખાય છે. માટે કશું પણ ઉત્પન્ન થતું નથી અને આ જગત છે જ નહીં. સ્વચ્છ નિર્વિકાર ચિદાકાશ જ એવી રીતે જગતના આકારે પોતાના સ્વરૂપમાં પોતાની મેળે જ વિવર્ત ભાવને પામી જઈ પ્રતીતિમાં આવે છે. જેમ પવનમાં તેની ચલન શક્તિ અભિન્ન સત્તાથી રહી છે, જળમાં જેમ દ્રવપણું અભિન્ન સત્તાથી રહ્યું છે, અને આકાશમાં જેમ શૂન્યપણું અભિન્ન સત્તાથી રહ્યું છે, તેમ ચિદાકાશની અંદર જગતરૂપી આકાશ અભિન્ન સત્તાથી સર્વત્ર રહેલું છે. ઘણે છેટેથી એક પ્રદેશથી પરવારમાં કૌંસમાં ચક્ષુ આદિ ઇન્દ્રિય દ્વારા બીજા પ્રદેશમાં આવી પહોંચાય છે, ત્યારે બંને પ્રદેશની વચમાં પ્રમાતા કૌંસમાં પ્રમાણ કરનાર ચૈતન્યનું જે શૂન્ય જેવું સ્વરૂપ છે તે જ ચિદાકાશનું સ્વરૂપ છે એમ તમે સમજો. એ ચિદાકાશ જ સર્વ પદાર્થોનું વાસ્તવ સ્વરૂપ છે, અને સર્વ પદાર્થો તેનો જ એક વિવર્ત હોવાથી ચિદાકાશ રૂપ છે. આથી જગત ચિદાકાશ રૂપ છે એમ કહી શકાય છે. એ ચિદાકાશના સ્વરૂપનું વિવર્ત રૂપે થઈ રહેવું તે જ જગત રૂપ થઈ રહેલું છે, અને તે ચિદાકાશના મૂળ સ્વરૂપથી ભિન્ન નથી. આમ જગત અને ચિદાકાશ એ બંનેમાં કશી ભિન્નતા નથી, પરંતુ પવન અને ચલન શક્તિની પેઠે એ બંનેનું રૂપ એક જ છે. ચક્ષુ આદિ ઇન્દ્રિય દ્વારા એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં પહોંચાય છે, ત્યારે વચમાં જે ચિદાત્માનું નિર્વિશેષ સ્વરૂપ છે તે જ મુખ્ય અનુભવમાં આવે એવું છે, બીજું નથી એમ વિવેકીઓનું સમજવું છે. એ પ્રિય રામચંદ્ર, સર્વ પ્રાણીઓનું એ જ મૂળ સ્વરૂપ છે, અને પંડિત પુરુષો તેમાં જ સ્થિર થઈ રહે છે. શંકર આદિ દેવતાઓ તેના નિરંતર ધ્યાનમાંથી ચલિત થતા નથી. આકાશ જેમ અરીસામાં આભાસ રૂપે દેખાય છે, તેમ આ જગત પણ ચિદાકાશનો એક આભાસ છે, અને ચિદાકાશ જ એવા આકારે કૌંસમાં વિવર્ત રૂપે ભાસે છે. બાકી જગતનું મૂળ વાસ્તવિક સ્વરૂપ જોઈએ તો તે આકાશથી રહિત અવિનાશી પરબ્રહ્મ છે એમ તત્વવેત્તાઓ સમજે છે. કોઈ ઠેકાણે કશું ઉત્પન્ન થતું નથી, ઉત્પન્ન થઈ કશું નાશ પામતું નથી, અને હવે પછી થવાનું પણ નથી. પરંતુ જેમ આકાશથી શૂન્યપણું જુદું નથી, તેમ આ જગત ચિદાકાશથી જુદું નથી. જગત છે નહીં, હતું પણ નહીં, તેમ હવે પછી થશે પણ નહીં. શાંત ચિદાકાશ જ પોતાના પરમ સ્વરૂપની અંદર વિવર્ત ભાવથી આ જગત રૂપે ભાસે છે. સ્વપ્નની અંદર જેમ ચિદાત્મા જ નગરના આકારે પ્રતીતિમાં આવે છે, તેમ આ જાગ્રત અવસ્થા રૂપી સ્વપ્નમાં પણ તે પોતે જ આ જગત આદિના આકારે પ્રતીતિમાં આવે છે. સૃષ્ટિના આદિકાળમાં પૃથ્વી આદિ પદાર્થો જ હતા જ નહીં, તો પછી પૃથ્વી આદિના વિકાસ રૂપ દેહ ક્યાંથી જ હોય? આથી સિદ્ધ થાય છે કે પ્રતીતિમાં આવતું આ શરીર આકાશરૂપી ચિદાત્માનું એક સ્વપ્ન છે. મહાચિદાકાશનું સ્વયંભૂ કૌંસમાં વિરાટ મહાચિદાકાશનું સ્વયંભૂ નામનું શરીર પ્રથમ સ્વપ્નરૂપ છે. આપણે સર્વ એ સ્વયંભૂના શરીરમાંથી ઉત્પન્ન થયા છીએ. તે તો એ સ્વપ્નમાંથી ઉત્પન્ન થતા બીજા અનેક સ્વપ્નાંતરો જેવા છીએ. જેમ ગળાની પાસે ગાલ પર થયેલા પોલ્લાનો ગળાની સાથે પરંપરા સંબંધ છે, તેમ આપણા ચિદાત્માના સ્વયંભૂરૂપી શરીરની સાથે પરંપરા સંબંધ છે. આથી આપણું મન પરમ પ્રયત્ન વડે પણ તે તરફ તરત વળી જતું નથી. બ્રહ્મ પોતે જ અસત્ય જીવરૂપ થઈ રહેલ છે, છતાં સત્યની પેઠે અનુભવમાં આવે છે. જ્યારથી એ બ્રહ્મ જીવરૂપ થઈ રહેલ છે, ત્યારથી આ મિથ્યા જગત પણ સ્થિર થઈ રહેલું છે. સ્વપ્ન સૃષ્ટિની પેઠે બ્રહ્માથી માંડી
ઠેઠ સ્તંભ પર્યંત જગત મિથ્યા રૂપે ઉત્પન્ન થાય છે અને સ્વપ્ન સૃષ્ટિની પેઠે જ પાછું મિથ્યા રીતે તે તરત નાશને પ્રાપ્ત થઈ જાય છે. જેમ સ્વપ્નમાં ચિદાકાશ જ સ્વપ્ન સૃષ્ટિ રૂપે બની જઈ સ્વપ્નના અંતે અંતર્ધાન થઈ જાય છે, તેમ આ જાગ્રત અવસ્થા રૂપી સ્વપ્નમાં પણ એ ચિદાકાશ જ જગત રૂપે આવિર્ભાવ નહીં પામ્યા છતાં તેવા આકારે પ્રતીતિમાં આવે છે. જેમ સ્વપ્નની અંદર પોતાનો ચિદાત્મા નગર આદિના રૂપે થઈ રહેલો દેખાય છે, અનુભવમાં આવતા છતાં મિથ્યા છે અને મિથ્યા છતાં સત્ય ભાસે છે, તેમ આ જગત જોડે અનુભવમાં આવે છે તો પણ તે મિથ્યા છે અને મિથ્યા છતાં સત્ય જેવું થઈ રહ્યું છે. ચિદાત્મા જેમ નિરાકાર છતાં સ્વપ્નમાં જાણે નગરી આદિ રૂપ સાકાર બની ગયો હોય એમ જણાય છે, તેમ ચિદાકાશ પોતે નિરાકાર છતાં જાણે જગત રૂપે સાકાર થઈ રહેલું હોય તેમ થઈ રહ્યું છે. એ ચિદાકાશ જેમ મેરુ કરતાં પણ ઝીણું હોય છે તેમ એ આકાશ કરતાં પણ અતિ સૂક્ષ્મ છે. આમ તેનું અતિ સૂક્ષ્મપણું બતાવવાથી તેમાં અતિ સૂક્ષ્મતા રૂપી એક ગુણ આવે છે એમ સમજવાનું નથી, કેમ કે નિર્ગુણ બ્રહ્મમાં કોઈ પણ ધર્મની સ્થિતિ ક્યાંથી સંભવે? અહીં બ્રહ્મની આકાશથી પણ અતિ સૂક્ષ્મતા બતાવવાનો હેતુ એવો છે કે તેની અંદર કારણના અભાવને લીધે જગતનો આકાર સંભવતો નથી. જે નગર આદિનો આકાર પ્રથમ સૃષ્ટિના આદિકાળમાં છે જ નહીં, તે પછી જગતમાંથી ક્યાંથી ઉત્પન્ન થાય? જે નગર સ્વપ્નમાં પ્રતીતિમાં આવે છે તે જ નગર અમારા સિદ્ધાંત પ્રમાણે જાગ્રત અવસ્થામાં ચિદાકાશની અંદર નજરે આવે છે અને તે કેવળ આભાસ માત્ર છે. જેમ શૂન્યપણાનો ને આકાશનો કશો ભેદ નથી, તેમ સ્વપ્નમાં દેખાતા પર્વતનો ને ચિદાકાશનો કશો ભેદ નથી. જે ચિદાકાશ છે તે સ્વપ્નનગર છે. જેમ પવનની ચલન શક્તિ એ પવનરૂપ છે અને ચલન તથા સ્થિરતા એ બંનેમાં પવન એકરૂપ જ છે તથા તે આકાશથી પણ અભિન્ન છે, તેમ જગત અને ચિદાકાશ એ બંનેમાં કશો ભેદ નથી. ચિદાકાશ જ આ જગતના આકારે વિવત રૂપે પ્રતીતિમાં આવે છે. આ સર્વ પાયા વગરનું શૂન્ય છે અને ચિદાકાશ રૂપી સૂર્યનો આભાસ માત્ર છે. આ સર્વ શાંત પરબ્રહ્મ રૂપ છે, જન્મના સાદીથી રહિત છે અને અખંડ સ્ફુરણ રૂપે ભાષા કરે છે, છતાં તે શિલાના જેવું નિસંકલ્પ છે, નિર્મળ છે અને નિર્વિકાર છે. માટે તમે જ કહો કે પદાર્થો ક્યાંથી થયા, તેની સ્થિતિ શી રીતે થઈ, પદાર્થોની ભાવના ક્યાં કરવી, દ્વિત્વ એકત્વ આદિ પણ ક્યાં રહ્યું, તેમ હું પણ ક્યાં રહ્યો અને પદાર્થો પણ ક્યાં રહ્યા અને તેની ભાવના પણ ક્યાં રહી? હે પ્રિય રામચંદ્ર, તમે નિર્વિકાર અને શુદ્ધ બોધરૂપ ચૈતન્ય તત્વની સાથે એકતા પામો. તમે નિરંતર ઉત્સાહથી વ્યવહાર કરો, છતાં નિર્વિકાર રહી બુદ્ધિમાંથી દ્વિત્વ એકત્વ આદિ વિકલ્પોને કાઢી નાખો. તમે ચિત્તને ઉત્તમ રીતે શીતળ રાખો અને આત્મ સ્વરૂપના નિરતિશય આનંદ વડે સુખી થઈ રહો, કેમ કે વિક્ષેપના હેતુરૂપ પદાર્થો છે જ નહીં. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો પરમાર્થ કરતા પ્રતિપાદન નામનો સર્ગ 103મો સમાપ્ત. જેનો વચનામૃત બાકી છે ને આપી દો. વચનામૃત અને પ્રસાદ આપો. બધા આપજો, કોઈ બાકી ન રહે. વચનામૃત આજ સુધીના બધા આપો જ ને. જોજો બાકી હોય છે. બાકી હશે પાછળના.
सवाल એટલે કીધું લેવા કોણ જવાનું તમે જતા કેટલા વાગે 5:40 हाँ साबरमती पहुँच जाएंगे उसको मालूम है ना आप जाएंगे तो बता रही हूँ ऑलरेडी बता रही हूँ बोल देंगे तो वो आएंगे रमण 5:40 पहुँच जाएंगे हाँ पहुँच जाना हाँ 5:30 मिनट चले जाने लेट नहीं થતા हाँ લેટ ન થતા मैं 5:30 જતો રહું